નમસ્કાર, આ છે ઈટીવી ભારત ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ આપી રાજીનામું। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે કરશે કેસરિયા। પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ 1996ના ડ્રગ્સ કેસમાં દોષિત જાહેર। ખોટા ડ્રગ્સનો કેસ નોંધવા મામલે સપ્ટેમ્બર 2018માં કરાઈ હતી ધરપકડ। લોકસભા ચૂંટણી લડવા પર સીતારમણનું મોટું નિવેદન, કહ્યું મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી। આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાની મળી હતી ઓફર। ગુજરાતમાં લોકસભા તથા 5 વિધાનસભાની બેઠકો પર તૈયારીઓ શરૂ। મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી। આધાર કાર્ડ સિવાય અન્ય 12 દસ્તાવેજોથી પણ મતદાન થઈ શકશે। લોકસભા ચૂંટણીમાં મીડિયાનો દુરુપયોગ ન થાય તે માટે સુરતમાં મીડિયા મોનિટરિંગ રૂમની શરૂઆત। આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ખાસ તકેદારી રખાશે। સુરતના તરસાડી નગરપાલિકાના 90 સફાઈ કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર। માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી કામથી અળગા રહી નગરપાલિકા સામે બેસી વિરોધ કરશે। સરટી હોસ્પિટલનું રજવાડા સમયનું બિલ્ડિંગ જર્જરિત થતા વિભાગોને નાની મોટી બિલ્ડિંગમાં બદલવામાં આવ્યા। દર્દીઓ અને પરિવારજનોને ભારે હાલાકી। દક્ષિણ ગુજરાતમાં માથાભારે છાપ ધરાવનાર સંજુ કોઠારી ગેંગ સામે કાર્યવાહી કરાઈ। 4.29 કરોડની 31 જેટલી સ્થાવર મિલકત ઈડી દ્વારા જપ્ત કરાઈ। છોટાઉદેપુરના કમવાડ ખાતે હોળીના ચોથા દિવસે યોજાયો વિશ્વ વિખ્યાત ગીરનો મેળો। આદિવાસીઓએ પરંપરાગત વસ્ત્રો અને પોતાની સંસ્કૃતિની ઝલક રજૂ કરી। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com।